जय श्री कृष्ण, जय गौ माता। स्वागत है तमारू अमारा नवा व्लॉग में। तो मित्रों अमे सरस मजाना अत्यारे रेडी थई गया छे અને આજે અમારે જવાનું છે બહાર ગામ। તો ક્યાં જવાનું છે તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો। અને ચાલો આપણે હવે ગાય માતાના દર્શન કરી લઈએ। આ બાજુ જો અમારે લક્ષ્મી પણ બેઠી છે। લક્ષ્મી तो चलो हमें निकळवी ने क्या जावना छे तमे विडियो में अंत सुधी जोड़ेला रहेजो। तमने आगळ आगळ बतावशुं के अमे क्या जावना छे। तो चलो हमें निकळवी। तो मित्रों अमे आव्या छे वीरपुर अने जलाराम बाबाना दर्शन पण करी लीधा छे, पण त्या फोन अलाउड नथी એટલે આપણે કઈ અંદર વિડિયો ઉતાર્યો નતો, આપણે બહાર ઉતાર્યો છે। તો અમે દર્શન કરી લીધા છે અને કોણ કોણ અહીંયા દર્શન કરવા આવ્યું છે એમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને આયા તો નીકળો મંદિર तो अमे अत्यारे पहुंची जासी कागवड खोडल धाम। अहीं मस्त मजानु खोडल मानु मंदिर छे। जो आ बाजू मस्त मजानु मंदिर छे अने अहीं फरवा लायक मस्त स्थळ छे अने जो घणो बधो बगीचो छे, कारण के मोटाने पण फरे एवुं छे अने नाना छोकरा माटे बहु सारुं छे। बधे सरस मजानु फरे एवुं छे। तो चलो अमे दर्शन करी आवी अने जो विडियो उतारવાનો अलाउड हशे तो तमने दर्शन करावशुं। तो चलो हमें दर्शन करी आवी। વંશભાઈ પણ સાથે આવે છે ને વંશભાઈ મજા આવે છે હે। તો અહીંયા મસ્ત મજાનો જો શંખ પણ છે અને જોવાનું અહીંયાનું લોકેશન એક નંબર, જો મસ્ત મજાનું। तो मित्रों આપણે સરસ મજાના ખોડલમાના દર્શન કરી લીધા છે અને મસ્ત મંદિર છે અહીંયા, ને જો તમે પણ દર્શન કરી લો। અમે તો કરી લીધા છે। મંદિર પણ જો મસ્ત કેવું કોતર કામ કરેલું મસ્ત મજાનું મંદિર છે। तो आ बाजू जो सरस मजानु कोतर काम है, मस्त मजाना जो मूर्तिओ छे घोड़ा ने एवं वर्षो पहला जो युद्ध करेला छे ने एनी मस्त मजानी आया जो कोतर काम थीन करेलुं छे। मस्त मजाना जो आयथी पण कोतर काम थीन कोतरेला छे। आ मंदिर सरस मजानु जो आ मंदिर आखું મંદિર કોતરેલું છે। કોતર કામ મસ્ત મજાનું મંદિર છે અહીંયા, બધી ડિઝાઇન એવી છે। તો અહીંયા મસ્ત મજાનું ફરે એવું જો ગ્રાઉન્ડ છે, નાના છોકરા માટે બહુ સારું છે। અને અમે એક નથી આયા, અમે 3 ફેમિલી આયા છે સાથે ફરવા માટે। જો આ બાજુ બધાય છે અહીંયા બેઠા છે, મસ્ત મજાનો વડ છે એના નીચે અને આવું કંઈક છે। અને આ મસ્ત મજાનું જો મંદિર બહારથી આવું લાગે છે કંઈક। તો અહીંયા બેસવા માટે સરસ મજાની જો આવી ખુરશીઓ ને એવું છે અને મસ્ત મજાનું લોકેશન છે, એક નંબર। ગ્રાઉન્ડ પણ સરસ મજાનું છે અને વૃક્ષો પણ ઘણા બધા છાયા માટે છે। આ બાજુ તો સરસ મજાના વૃક્ષો છે, અહીંયા સીસમ ને એવું છે અને લોકેશન તમે જો એક નંબર। तो आ खोडल धाम कोण कोण दर्शन करवा अने फरवा माटे आया छे ने अमने कमेंट में जरूर थी जणावजो। तो मित्रों सरस मजानो जो रथ आवे छे ने सरस मजाना नाना दीकरी ने जो खोडियार में बनायेला छे। એક ફોટો બોલ। तो आया जो मस्त मजानो रथ छे मातानो, रथમાં બેહાડીને લઈ જાય છે ને શ્રદ્ધાળુ માણસો આવે છે તેમના દર્શન કરવા માટે। જો કેટલા બધા માણસો છે દર્શન કરવા માટે આવે છે। તો લાખો શ્રદ્ધાળુ માણસો જો અહીંયા આવે છે માતાના દર્શન કરવા માટે।
તો અમે અત્યારે વ્યાયા છીએ શક્તિવનમાં જો ફરવા માટે. અહીંયા સરસ મજાનું જો અહીંયા મસ્ત લોકેશન છે ને મસ્ત મજાનું સરસ્વતી માનું મૂર્તિ છે અહીંયા. જો આ દરવાજો છે ને ત્યાંથી પ્રવેશ થવાનું છે. આ છે શક્તિવન. અહીંયા મસ્ત મજાનું જો સરસ્વતી માનું મંદિર છે નાનું એવડુંક. તો અહીંયા મસ્ત મજાનું જો માતાજીની મૂર્તિ છે ને અહીંયા સરસ મજાના જો ફુવારા પણ ગોઠવા છે. કારણ કે આમાં ચીકો નાખે ને એટલે સરસ મજાના ફુવારા થાય ને માતાજીને પાણીનો અભિષેક થાય છે. ને મસ્ત મજાના લાકડાને જે ફરતા રેલ બનાવેલી છે. અને આપણે આમાં સિક્કો નાખીને એટલે પાણીના ફુવારા થાય છે. તો આપણે ચાલો નાખી જો ફુવારા થાય છે આપણે જોઈ. એમને સિક્કો નાખો કેમ નથી આપણે સિક્કો નાખ્યો છે આમાં પણ કાંઈ ફુવારા ને એવું થયું નહીં. બંધ છે, લાઈટ નહીં હોય. લાગે છે કે પાવર નહીં હોય એવું લાગે છે, થતું નથી. આપણે આમાં સિક્કો નાખ્યો છે પણ ફુવારા થયા નથી. કારણ કે લાઈટ બાઈટ નહીં હોય એટલે જો મિત્રો નથી થયો. તો આમાં તો ચાલો અમે જો બીજા તો વહી ગયા છે. હવે હું વાયર જ રહી દઈશું ને તો ચાલો. અને આ બાજુ બગીચા તો કેવા એક નંબર બગીચા. આ બાજુ જો નારિયેળી છે. અને આ તો શેનું ઝાડ છે ખબર નથી. તમને ખબર હોય ને તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો આમાં આવા નાના નાના ફળ આવ્યા છે પણ કાંઈ મેં તો કોઈ દી જોયા નથી, પહેલી વાર જોયા છે. તમે જોયા હોય તો કમેન્ટ કરજો. ને આ બાજુ સરસ મજાનો જો ફૂલો છે મસ્ત મજાના કેસરી કલરના છે. આ શેનું ઝાડ છે ને એની તો ખબર નથી પણ માણસોએ જો અહીંયા માતાજીની સુંદરીઓ બાંધેલી છે ઘણી બધી. એવા કેસરી કલરના ફૂલ તો જો અહીંયા ઘણા બધા છે. મસ્ત સુગંધ આવે. તો મિત્રો આપણે ખોડાલ ધામમાં સરસ મજાના ફરી લીધું છે અને માતાના દર્શન પણ કરી લીધા છે. અને અહીંયા મસ્ત ફરેવું છે તો તમે પણ આવી જજો. અને અમે અમારો વિડીયો હવે અહીંયા પૂરો કરશું. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.